लाइक और सब्सक्राइब कीजिए भाई, लाइक और सब्सक्राइब कीजिए। सब्सक्राइब डबल टैप करो। लाइक और सब्सक्राइब कीजिए गाइस, लाइक और सब्सक्राइब गाइस, सब्सक्राइब लाइक और सब्सक्राइब को डबल टैप करो। सब्सक्राइब गाइस, सब्सक्राइब लाइक और सब्सक्राइब को डबल टैप करो। लाइक और सब्सक्राइब कीजिए और वीडियो को आगे बढ़ा दीजिए। 2019 માં ચોથી અને 2020 માં પાંચમી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સતત 4 વર્ષ સુધી આ સિરીઝ આવતી રહી। આ બતાવે છે કે નિર્માતાઓ આ દુનિયાને વિસ્તારવા માટે કેટલા ગંભીર હતા। અને કુલ કેટલા એપિસોડ્સ છે ખબર છે? પૂરા 71। હા, 71 એપિસોડ્સ। આ આંકડો જ સાબિત કરે છે કે ધ લોસ્ટ લેજેન્ડ્સ કોઈ સાઇડ પ્રોજેક્ટ નહોતો, પણ બાહુબલીની ગાથાનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે। રસપ્રદ વાત એ છે કે આ સિરીઝ સૌથી પહેલા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવી હતી, પણ એ એટલી બધી લોકપ્રિય થઈ કે પછીથી તેને કલર્સ ટીવી જેવા મોટા નેટવર્ક પર પણ બતાવવામાં આવી। આનાથી તે ઘર ઘર સુધી પહોંચી શકી। તો હવે સવાલ એ થાય કે આ દંતકથાનો વારસો શું છે? એટલે કે આખી બાહુબલી ફ્રેન્ચાઇઝીમાં આ સિરીઝનું સ્થાન ક્યાં છે? ચાલો એ સમજીએ। जरा आ टाइमलाइन सब्सक्राइब कीजिए, लाइक डबल टैप सब्सक्राइब कर दो। बाहुबली द बिगिनिंग, પછી 2017 માં આવી બાહુબલી 2 ધ કન્ક્લુઝન, અને બરાબર એ જ વર્ષે 2017 માં આ એનિમેટેડ સિરીઝની પહેલી સીઝન લોન્ચ થઈ। આ એક એકદમ સ્માર્ટ ચાલ હતી। બે ફિલ્મોની વચ્ચેના સમયમાં ફેન્સનો ઉત્સાહ જાળવી રાખવા માટે આ એકદમ પરફેક્ટ હતું। એટલે જ આ સિરીઝને માત્ર એક વધારાની કહાણી ગણવી ભૂલ ભરેલું છે। આ તો માહિષ્મતીના વિશ્વ નિર્માણનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। એ આપણને એવી વાર્તાઓ અને રહસ્યો બતાવે છે જે ફિલ્મોમાં ક્યારેય કહેવાયા નથી। એ પાત્રોને એક નવું ઊંડાણ આપે છે અને આખી ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે એક મજબૂત પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે। તો 71 એપિસોડમાં માહિષ્મતીના ભૂતકાળને આટલો નજીકથી જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે આ મહાન રાજ્યની એવી બીજી કેટલીય દંતકથાઓ હશે। सब्सक्राइब करो गाइस, लाइक और डबल टैप करके सब्सक्राइब कर दो। ચાલો આજે આપણે ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાંથી એકની એનિમેટેડ દુનિયામાં જઈએ। હા, વાત છે બાહુબલી ધ લોસ્ટ લેજેન્ડ્સની। બાહુબલી ફિલ્મો તો આપણે બધાએ જોઈ છે। એના ભવ્ય દ્રશ્યો, એ મહાકાવ્ય યુદ્ધો, બધું જ યાદ છે। પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી કહાણી શરૂ થઈ એ પહેલા શું હતું? માહિષ્મતીના રાજકુમારો અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલ દેવ એમની યુવાનીમાં કેવા હશે? તો બસ આ બધા જ સવાલોનો મહાકાવ્ય યુદ્ધો वीडियो को બધું જ स्क्रॉल યાદ कर છે। દો, आगे बढ़ा दो પણ गाइस। ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી કહાણી શરૂ થઈ એ પહેલા શું હતું? માહિષ્મતીના રાજકુમારો અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલ દેવ એમની યુવાનીમાં કેવા હશે? તો બસ આ બધા જ સવાલોનો જવાબ છુપાયેલો છે એક એનિમેટેડ સિરીઝમાં જેનું નામ છે બાહુબલી ધ લોસ્ટ લેજેન્ડ્સ। આ સિરીઝ આપણને માહિષ્મતીના એ જ અજાણ્યા ભૂતકાળની એક જોરદાર સફર પર લઈ જાય છે। તો ચાલો શરૂ કરીએ આ મહાકાવ્ય ગાથા પહેલાની વાત। આ એક પ્રીક્વલ વાર્તા છે જે આપણને લઈ જશે ફિલ્મોની ઘટનાઓ પહેલાના સમયમાં।
હવે પ્રીક્વલ એટલે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો મૂળ વાર્તાની પહેલા બનેલી ઘટનાઓ. અને આ સિરીઝ બરાબર એ જ કરે છે. એ આપણને બાહુબલી ધ બિગિનિંગમાં જે કાલ્કીનું આક્રમણ થયું લે એના પણ પહેલાના સમયમાં લઈ જાય છે. એ સમયે જ્યારે બંને રાજકુમારો બાહુબલી અને ભલ્લાલદેવ માહિષ્મતીના ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા હતા. અને આ આખી કહાણીનો જે મુખ્ય આધાર છે એ છે બે રાજકુમારોની વાર્તા. એમની વચ્ચેનો જે સંઘર્ષ છે એ જ આ સિરીઝનું કેન્દ્રબિંદુ છે. આ જ સંઘર્ષે એમના ભવિષ્યના રસ્તા નક્કી કર્યા. અહીંયા બંને ભાઈઓના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. એક તરફ છે અમરેન્દ્ર બાહુબલી, તોફાની પણ દિલથી લોકોની ખૂબ ચિંતા કરનારો રાજકુમાર. અને બીજી તરફ છે ભલ્લાલદેવ, મોટો રાજકુમાર જે બસ કોઈ પણ ભોગે લોખંડી મુઠ્ઠીથી રાજ્ય પર શાસન કરવા માંગે છે. એક લોકોનો હીરો તો બીજો સત્તાનો ભૂખ્યો. અને આ એક વાક્ય છે ને એ આખી સિરીઝનો સારાંશ કહી દે છે. એક સિંહાસનનો રાજા બનશે જ્યારે બીજો લોકોનો રાજા બનશે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? એકને મળશે રાજગાદી અને બીજાને મળશે લોકોના દિલમાં જગ્યા. અને બસ અહીંથી જ એમના અલગ અલગ ભાગ્યનો પાયો નંખાય છે. હવે વાત કરીએ પાત્રોની. ફિલ્મોના જાણીતા ચહેરા તો છે જ, પણ આ સિરીઝ માહિષ્મતીની દુનિયાને અનેક નવા પાત્રો સાથે ખૂબ જ મોટા પાયે વિસ્તારે છે. આપણા બધાના જાણીતા ચહેરાઓ પણ એમના યુવાન રૂપમાં. અમરેન્દ્ર બાહુબલી એક તોફાની રાજકુમાર તરીકે, મહત્વકાંક્ષી ભલ્લાલદેવ, માહિષ્મતી પર નજર રાખતી શાસક શિવગામી, અને હા, વફાદાર યોદ્ધો કટ્ટપ્પા. આપણે એમને એવા સમયે જોઈએ છીએ જ્યારે એમના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું. પણ સાચું કહું તો આ તો માત્ર શરૂઆત છે. આ સિરીઝ માહેશમતીની દુનિયાને એની સરહદોની પણ પાર લઈ જાય છે, જ્યાં ડઝનબંધ નવા પાત્રો અને નવા રાજ્યો આપણી રાહ જોઈ રહ્યા છે. અને આ નવા પાત્રો પણ કેવા? એક ગુલામમાંથી રાજા બનેલો જોરાવર છે, તો બદલો લેવા તત્પર અગરતાની યોદ્ધા રાણી કલ્પના દેવી પણ છે. રુદ્રાગ્નિ રાજ્યની બહાદુર રાણી યમાગ્નિ છે, અને નેપોન જેવા દૂરના રાજ્યના લડાયક સરદારો રુદ્રાગ્નિ રાજ્યની બહાદુર રાણી યમાગ્નિ છે, અને નેપોન જેવા દૂરના રાજ્યના લડાયક સરદારો રાજા ટોરા અને રાજા ઉકામી પણ છે. આ બધા નવા ચહેરાઓ વાર્તાને એટલી રસપ્રદ બનાવે છે કે બાહુબલીની દુનિયા ફિલ્મો કરતાં પણ ઘણી મોટી લાગે છે. તો આ સિરીઝનો સ્કેલ કેટલો મોટો છે? સારું, આ કોઈ નાની સૂની વાર્તા નથી. આ તો 5 સિઝન સુધી ચાલેલું એક મોટું સાહસ છે, એક મહાકાવ્ય છે. જુઓ, 2017માં પહેલી સિઝન આવી, પછી 2018માં બીજી અને ત્રીજી, 2019માં ચોથી અને 2020માં પાંચમી. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સતત 4 વર્ષ સુધી આ સિરીઝ આવતી રહી. આ બતાવે છે કે નિર્માતાઓ આ